હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાત મુલકી સેવાના નિયમો 2002ના રજાના નિયમો જોઈશું, જેના 1થી 26 પ્રશ્નો છે, જેના પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. તો લેટ સ્ટાર્ટ. તો પહેલો પ્રશ્ન, રજા પગારની ગણતરી કેવી રીતે થાય? તો કર્મચારી રજા પર જતા પહેલાં જે પગાર આકારેલ હોય તેની બરાબર પ્રાપ્ત રજા પગારના તે હકદાર થાય છે. આ રીતે રજા પગારની ગણતરી થાય છે કે કર્મચારી જ્યારે રજા પર જતો હોય એ પહેલાં જે પગાર આકારેલ હોય તેની બરાબર પ્રાપ્ત રજા પગારના તે હકદાર થાય છે. પ્રશ્ન 2, અસાધારણ રજા પર જતા સરકારી કર્મચારીને કેટલો રજા પગાર મળવાપાત્ર થાય છે? તો અસાધારણ એટલે કે LWP, લીવ વિધાઉટ પે. લીવ વિધાઉટ પેમાં કોઈ રજા પગાર મળવાપાત્ર થતો નથી. હવે પ્રશ્ન 3, બિનજમા રજા દરમિયાન કેટલો પગાર મળે? તો અડધો પગાર મળે બિનજમા રજા દરમિયાન. કઈ રજા દરમિયાન કેટલો પગાર મળવાપાત્ર નથી? તો અસાધારણ રજા, એટલે આપણે આગળ વાત કરી એને LWP કહેવાય. LWP માટે પગાર મળવાપાત્ર થતો નથી. અસાધારણ રજાને LWP પણ કહેવાય છે. બિનજમા રજા દરમિયાન કેટલો પગાર મળવાપાત્ર થાય? તો અર્ધ પગારી રજા પર મળવાપાત્ર પગાર મળે. હવે આગળ જોઈએ. પ્રશ્ન 6, માંદગીના કારણોસર ભોગવેલ, આ પ્રશ્ન જુઓ, માંદગીના કારણોસર ભોગવેલ અસાધારણ રજા, અહીંયા કઈ આવે છે? અસાધારણ રજા. તો કેટલો પગાર મળશે? તો રજા પગાર ના મળે, કારણ કે અસાધારણ રજા મૂકી છે એટલે, જેને LWP કહેવાય છે. રજા પગાર પેશગી કયા કર્મચારીને મળી શકે? તો કર્મચારી જ્યારે રજા પગાર પેશગી એટલે કર્મચારી જ્યારે 30 દિવસ કરતાં ઓછા સમયની ના હોય તેવી રજા પર જતા હોય તો એ રજા પગાર પેશગી કર્મચારીને મળી શકે. હવે 8 નંબરનો પ્રશ્ન છે, એ યાદ રાખવાનો છે કે તમારી જે રજા મંજૂર કરનાર અધિકારી હોય, તમારા ઉપરી અધિકારી, એ રજા ના મંજૂર પણ કરી શકે છે, એ યાદ રાખજો. હવે આગળ પ્રશ્ન 9, પ્રાપ્ત રજા હક રજા તરીકે મળવા અંગે શું જોગવાઈ છે? તો રજા એ હક રજા તરીકે માંગી શકાય નહીં, એટલે કે રજા તમે રજા મૂકી હોય તો એ રજા તમને મળશે જ એવું તમે તમારા ઉપરી અધિકારી પર એવું હક ના જતાવી શકો, એ નામંજૂર પણ કરી શકે. એ રીતની અહીંયા વાત કરવામાં આવી છે કે રજા હક રજા તરીકે માંગી શકાય નહીં. હવે 10મો પ્રશ્ન છે, તે યાદ રાખવાનો છે કે રજા મંજૂર કરનાર અધિકારી, જે આપણે આગળ વાત કરી, રજા નામંજૂર પણ કરી શકે, રજાનો હક તરીકે માંગણી કરી શકાય નહીં. હક તરીકે તમે માંગણી ના કરી શકો રજાનો, કે મારે આ રજા જોઈએ જ એવું તમે હક તરીકે માંગણી ના કરી શકો, વિનંતી કરી શકો. પ્રાપ્ત રજાનો પ્રાસંગિક રજા સાથે જોડી શકાય નહીં. પ્રાસંગિક રજા સાથે જોડી શકાય નહીં પ્રાપ્ત રજાને. રજા મંજૂર કરનાર અધિકારી રજાનો પ્રકાર બદલી શકે નહીં, એટલે કે ધારો કે તમે CL મૂકી હોય, એટલે કે તો એ રજાનો પ્રકાર બદલીને કોઈ બીજી રજા EL કે એવું કરી શકે નહીં. જે અધિકારી હોય રજા મંજૂર કરનાર, તમે જે રજા મૂકી છે એ જ રજા રહેશે. ધારો કે તમે CL મૂકી તો CL અને EL મૂકી તો EL, એ રીતે જ રહેશે. અને હાફ પે લીવ એટલે કે HPL મૂકી તો HPL, એ રજા મંજૂર કરનાર અધિકારી રજાનો પ્રકાર બદલી શકે નહીં. હવે 11મો પ્રશ્ન, કર્મચારી મૂકેલ રજા બાબતે મંજૂર કરનાર અધિકારીને કઈ સત્તા નથી? તો આપણે આગળ જોયું કે રજાનો પ્રકાર બદલી શકવાની સત્તા નથી. ચલો હવે આગળ જોઈએ. પ્રશ્ન 12 યાદ રાખવાનું છે, રજા મંજૂર કરવાની સત્તા ધરાવનાર અધિકારી કોઈ પણ પ્રકારની રજા નકારી શકે. એ રજા મંજૂર કરનાર જે
અધિકારી છે એની સત્તા છે કે તમે જે રજા મૂકી હોય એને નામંજૂર પણ કરી શકે અથવા તો નકારી શકે. રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી કોઈ પણ પ્રકારની રજા રદ કરી શકે છે. હવે આગળ, રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી રજાનો પ્રકાર બદલી શકે નહીં. એ આપણે આગળ જોયું કે રજાનો પ્રકાર બદલી શકે નહીં. અસાધારણ રજા દરમિયાન પ્રાપ્ત રજા કમાઈ શકાય નહીં. એટલે કે તમે અસાધારણ રજા એટલે કે LWP મૂકી હોય તો એ વખતે તમે પ્રાપ્ત રજામાં જે લાભ મળે છે એ તમે પ્રાપ્ત રજાનો લાભ મળશે નહીં. એટલે કે પ્રાપ્ત રજા કમાઈ શકાય નહીં, કમાઈ ના શકાય. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે પ્રશ્ન 13. કઈ રજા અન્ય પ્રકારની રજા સાથે જોડી શકાય નહીં? તો પ્રાસંગિક રજાને અન્ય પ્રકારની રજા સાથે જોડી શકાશે નહીં. હવે આગળ પ્રશ્ન 14 યાદ રાખજો. રૂપાંતરિત રજા એટલે કે મેડિકલ લીવ, અર્ધપગારી રજા એટલે કે HPL અને પ્રસૂતિ રજા એટલે કે મેટર્નિટી લીવ એકબીજા સાથે જોડી શકાય છે. કઈ? તો રૂપાંતરિત, અર્ધપગારી અને પ્રસૂતિ રજા એકબીજા સાથે જોડી શકાય. પણ પ્રશ્ન 15 જુઓ. પ્રાપ્ત રજાને પ્રાસંગિક રજા સાથે જોડીને મંજૂર કરવા અંગે શું જોગવાઈ છે? તો પ્રાપ્ત રજાને પ્રાસંગિક રજા સાથે જોડીને મંજૂર કરી શકાય નહીં. હવે પ્રશ્ન 16. કોઈ પણ કર્મચારીને સળંગ કેટલા વર્ષ સુધી વધુ મુદત માટે કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરી શકાય નહીં? તો 5 વર્ષ માટે. પ્રશ્ન 17. રજાનો હિસાબ કયા નમૂનામાં રાખવામાં આવે છે? રજાનો જે હિસાબ હોય એ કયા નમૂનામાં રાખવામાં આવે? તો નમૂના 2માં. પ્રશ્ન 18. રજાનો હિસાબ કયા ધોરણે રાખવામાં આવે? તો રજાનો હિસાબ એ દિવસના ધોરણે રાખવામાં આવે છે. જે રજા મૂકો એ દિવસના ધોરણે હોય. નહીં કે તમને એવા ઓપ્શન આપ્યા છે વર્ષ, માસ કે એ રીતનો, તો રજાનો હિસાબ દિવસના ધોરણે હોય છે. કચેરીના વડાને તેમના તાબાના વર્ગ 3ના કર્મચારીની કેટલા સમય સુધીની રજા મંજૂર કરવાની સત્તા છે? તો કચેરીના વડાને તેમના તાબાના વર્ગ 3ના કર્મચારીની 240 દિવસ સુધીની રજા મંજૂર કરવાની સત્તા હોય છે. હવે આગળ પ્રશ્ન 20. તબીબી કારણોસર જેને રજા મંજૂર કરવામાં આવી હોય તેવા કર્મચારી ફરજ પર પાછા ફરતા કયા નમૂનામાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે? તો તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય એ નમૂના 4માં. કયું? તો તબીબી કારણોસર તબીબી પ્રમાણપત્ર નમૂના 4માં રજૂ કરવાનું હોય છે. યાદ રાખજો. હવે આગળ પ્રશ્ન 21. રજા લેણી હોય તેવા કર્મચારી ફરજ બજાવવા પુનઃ હાજર થયા પછી યોગ્ય નથી તેવું મેડિકલ બોર્ડ ચોક્કસપણે કહી શકે તેમ ન હોય ત્યારે એકંદરે એવા કર્મચારીની કેટલા સમય સુધીની રજા મંજૂર કરી શકાય? તો એ 12 માસ સુધીની રજા મંજૂર કરી શકાય. ઓકે. હવે આગળ પ્રશ્ન 22. કયા કારણોસર રજા લીધેલ હોય તો રજાની આગળ અને પાછળ આવતી રજા, જે આગળ પાછળ જાહેર રજા આવે એ જોડી શકાય? તો કઈ? તો એક છે માંદગીના કારણોસર અને એક અંગત કારણોસરથી લીધેલી રજા હોય તો એ આગળ પાછળ આવતી જાહેર રજા સાથે જોડી શકાય. હવે પ્રશ્ન 23. ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમ 2002ના કયા નિયમ અન્વયે કર્મચારીને રજા પરથી પરત બોલાવી શકાય? તો એ છે નિયમ 42 મુજબ કર્મચારીને રજા પરથી પરત બોલાવી શકાય છે. નિયમ 42 યાદ રાખજો, આ અગત્યનું છે. હવે પ્રશ્ન 24. રજા પૂરી થયા પછી ગેરહાજરી માટે રજાના હિસાબમાં કઈ રજા ઉધારવાની હોય છે? તો અર્ધપગારી રજા. પ્રશ્ન 25. પ્રાપ્ત રજા દર વર્ષે
કેટલી જમા કરવાની હોય છે? તો 30 દિવસ. દર વર્ષે 30 અને 6 મહિને 15 હોય છે અને બીજા 6 મહિને 15. એ રીતે 30, ટોટલ 30. પ્રાપ્ત રજા જુઓ અહીંયા છે. પ્રાપ્ત રજા ક્યારે જમા કરવાની હોય છે? તો 1 જાન્યુઆરીએ 15 થાય અને 1 જુલાઈએ બીજી 15, એટલે ટોટલ થઈ 30. એ રીતે પ્રાપ્ત રજા જમા કરવાની થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.